નમસ્કાર દોસ્તો, હું ખુશ માખણને તમારું સ્વાગત છે કુફિયો ખજાનો ચેનલ પર। તો આજે હું નવી એક ટ્રીપ લઈને આવ્યો છું, જેમાં આપણે જવાનું છે જયપુર। તો ચાલો આજે હું તમને સફર કરાવું જયપુરની। ચાલો, તો આપણી જર્નીની શરૂઆત થાય છે રાજકોટના જંકશનથી। રાત્રિની ટ્રેનમાં રાત પસાર કરી અને સવાર પડે ત્યારે વેલકમ ટુ રાજસ્થાન। જયપુર એ રાજસ્થાનનું પાટનગર અને એક જોવા જેવું અને માણવા જેવું શહેર છે। આ નામ તમને કદાચ જાણીતું લાગશે, ફુલેરા નામનું એક ગામ જે પંચાયત વેબ સિરીઝમાં આવે છે। જોકે આ એક ગામ નથી, ખાલી ગામનું નામ પ્રચલિત છે। અજમેર જંકશન, જ્યાંની અજમેર શરીફની દરગાહ વર્લ્ડ ફેમસ છે। જયપુરની પિંક સિટીની ઓળખાણ અહીંયાથી થાય છે। જયપુર એ ખરેખર એક પિંક સિટી છે। રસ્તામાં જતા બંને બાજુ પિંક કલરની દુકાન, એમાં વ્હાઇટ કલરનું બોર્ડ અને એમાં બ્લેક અક્ષરેથી જ દુકાનનું નામ લખેલું છે।
જો તમે સવારે જયપુર આવેલા હો અને સાંજે તમારે ક્યાંય બહાર ફરવા જવું હોય તો નજીકમાં જ આવેલું ખાટુ શ્યામનું મંદિર ખૂબ જ સુંદર છે। तीन बाण के धारी तीनों बाण चलाओ ना मुश्किल में है दास। ખાટુ શ્યામ એટલે કે મહાભારતના બર્બરિકનું મંદિર ખૂબ જ ધાર્મિક અને ભીડ પણ સારા પ્રમાણમાં, કારણ કે નબળાના ભગવાન તરીકે ઓળખાતા આ તો સૌના ખાટુ શ્યામ છે। हारे के सहारे मेरे हारे के सहारे हारे के सहारे मेरी हार हराओ। तीन बाण के धारे तीनों बाण चलाओ ना मुश्किल में है दास तेरा जल्दी आओ। तीन बाण के धारे तीनों बाण चलाओ ना मुश्किल में है दास तेरा जल्दी आओ। હવે બીજે દિવસે આપણે જયપુર શહેર ફરવા જશું। જયપુરમાં સવારે ક્યાંય બહાર નાસ્તો કરવા જવું હોય તો નજીકમાં જ આવેલી હોટલ સમ્રાટમાં જવું જોઈએ। अरे बहुत फेमस है यहाँ का, आप खा के तो देखिए एक बार। તો હવે આપણે ફરવા જશું હવા મહેલ।
ત્યાંથી લોકલ સાઇટ સીન માટે જતા એક અનેરી જગ્યા જેનું નામ હતું ઈસરલાલ. 140 ફૂટ ઊંચું બિલ્ડિંગ ઉપર ચડીને જવાનું અને ચડતા ચડતા 100% હાંફી જવાય. એવું કહેવાય છે કે આ જયપુરનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે જ્યાંથી જયપુરનો વાઇડ વ્યૂ આવે છે. આ છે મહારાણી માર્કેટ. સરસ માર્કેટ છે, કોઈ પણ ખરીદી કરવી હોય તો કરી શકાય છે. ત્યાર પછી આપણે જશું મોજ મહેલમાં, જ્યાં થોડું એન્ટરટેનમેન્ટ છે, જેમ કે હોરર હાઉસ, વેક્સ મ્યુઝિયમ, મિરર મેશ, 3D શો વગેરે વગેરે, અને ફૂડ કોર્ટ તો હોય જ. ત્યારબાદ આપણે જશું મેટ્રોમાં. અંડરગ્રાઉન્ડથી શરૂ થાય અને ઓવરબ્રિજની જેમ ઉપરના રસ્તા પર પણ જાય છે.
મજા જયપુરની માવા કચોરી, પ્યાજ કચોરી, ઘેવર, જલેબી અને આ બધું એક જ જગ્યાએ જોતું હોય તો રાવત સ્વીટની શોપમાં ખરેખર જમાવટ. જોવાલાયક બીજું ઘણું બધું છે, પણ અત્યારે મારી પાસે 2 જ દિવસ હતા, એટલે ફરી ક્યારેક.